છે ને હદ કરે છે. રાહ જોઈને થાકી ગઈ. હજી ઘરે આવવાની ખબર નથી પડતી. લાગે છે કે મારે એને તેડવા જવું પડશે. જ્યારે જુઓ ત્યારે એના પપ્પાના ઘરે જતી રહે છે. તો શું દાટ્યું હશે ત્યાં? હજી તો ફોન પણ નથી ઉપાડતી. આદિ ક્યાં આવી ગયા તમે? ક્યાં ગઈ હતી તું? તમને ખબર તો છે ક્યાં જવાની હોઉં? હું મારા પપ્પાને ઘરે ગઈ હતી. એમની તબિયત આજે થોડી સારી નથી એટલે હું મળવા ગઈ હતી એમને. હવે પપ્પાની તબિયત સારી નહોતી એટલે મને એમ થયું કે લાય હું એમને અહીંથી જમવાનું આપતી જઉં. બહુ સારું કામ કર્યું. જ્યારે જુઓ ત્યારે પપ્પા 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 સિવાય કઈ દેખાતું નથી તને? અરે હું પણ તારો હસબન્ડ છું. હા, આ ઘરમાં તારી રાહ જોવાની મારે રોજે. પહેલા તો સારું હતું કે અઠવાડિયે 15 દિવસે મહિને એકવાર પપ્પાને મળવા માટે જતી હતી. પણ હવે ડેઈલી જવાનું અને મારે રોજે રાહ જોવાની તારી. અને ખબર છે ને કે હું ઓફિસેથી આવું છું ત્યાર પછી તું ક્યારેય ઘરમાં નથી હોતી અને જાતે મારે જમવાનું, જમીને પછી તારી રાહ જોવાની કે હમણાં મેડમ આવશે ઘરે. અરે પણ તમે આટલા બધા ગુસ્સે શું કેમ થાવ છો? ગુસ્સો ના કરું તો શું કરું? અત્યાર સુધી ક્યારેય મેં તારા પર ગુસ્સો નથી કર્યો, એનું જ પરિણામ ભોગવી રહ્યો છું. જેટલી તને છૂટ આપી છે એટલો તું ફાયદો ઉઠાવે છે. એવું નથી આદિત્ય, તમને ખબર છે ને કે પપ્પા એકલા છે એટલે મને એમની ચિંતા થાય. એમને કોઈએ કીધું નહોતું હા કે એકલા રહો આખી જિંદગી. તારા મમ્મી પણ જીવે જ છે અને તારી બેન પણ જીવે છે. આ વર્ષો જૂનું વેર ભૂલી જવાય અને બોલતા થઈ જવાય. આ દીકરીને સાસરે વળાવી દીધી છતાં પણ એમનામાં બુદ્ધિ ના આવી કે હું સમાધાન કરી લઉં. જ્યારે જુઓ ત્યારે દીકરીના આશરે પડ્યા રહે છે. ગમે તે થાય એટલે બેટા જલ્દી આવજે, બેટા આ લેવા જવાનું છે, બેટા ફલાણું થયું છે, ઢેકણું થયું છે. અરે બેટા બેટા બેટાનું ઘર છે. પણ મેં સમજાયા મારા પપ્પાને, આજે પણ મેં એમને સમજાયા પણ હવે એ નથી માનતા તો હું શું કરું? સ્વીટી રસ્તામાં મળી હતી. સ્વીટી તો મારી સાથે સરખી વાત કરવા તૈયાર નથી. મને એમ થયું છોડ, પપ્પા નથી માનતા ને તો હું સ્વીટીને મનાવું. જો સ્વીટી માની જશે ને તો એ મમ્મીને મનાવી લેશે. પણ એ તો મારી સાથે વાત કરવા તૈયાર નથી તો ક્યાંથી માનવાની છે? વાત ક્યાંથી કરે? તમે કોઈ દિવસ નમતું જોખ્યું છે? નહીં ને. પપ્પાએ કોઈ દિવસ જતું નથી કર્યું. અરે વિચાર કરો કે પપ્પા તો પુરુષની જાત છે, એ તો એનું જીવન ગમે તેમ કાઢી નાખે. પણ તારા મમ્મી અને એક દીકરી, એ એનું જીવન કેવી રીતે વિતાવ્યું હશે? તારા પપ્પા અને મમ્મીના ઝઘડાના કારણે તમે લોકો કેવી રીતે મોટા થયા એ તમને ખબર જ છે ને. મારે તમને શું કહેવાનું હોય? અને સ્વીટી તને ક્યાંથી બોલાવે? ના જ બોલાવે ને, કારણ કે એના મમ્મીએ જે શીખવાડ્યું એ એને શીખ્યું છે. તને તારા પપ્પાએ જે શીખવાડ્યું એ તું શીખી છે. આદિ, પપ્પાએ મને જે શીખવાડ્યું તે હું શીખી હોત ને તો હું આ લોકોને મનાવવાની કોશિશ જ ના કરતી. હું પણ સ્વીટીની જેમ મોઢું ફેરવી લેતી. પણ હું પણ એવું ઈચ્છું છું કે આ બે જણા ફરી ભેગા થઈ જાય. આ જે જૂનું વેર છે ને એ ભૂલીને પાછા એક થઈ જાય. કારણ કે મેં પણ અત્યાર સુધી મારી માનો પ્રેમ કેવો છે એ જોયો જ નથી અને કદાચ સ્વીટીએ પણ નથી જોયો કે મારા પપ્પાનો પ્રેમ કેવો છે, મારા પપ્પા કેવા છે. તો પછી પપ્પાને મનાવવાનું મૂક અને સ્વીટીને મનાવવાનું પણ મૂક. તારી મમ્મી પાસે જા, એની સાથે વાત કર ને સમાધાન કરાવ. અને મને છે ને આ નથી પોસાતું. હવે તું તારા પપ્પાને ત્યાં નહીં જાય. પણ આદિ, બસ આદિ, હું જઈશ. હું સમજાવીશ મમ્મીને. માની જાય તો ઠીક છે, નહીં તો કંઈક તો રસ્તો કાઢીશું. આદિ, ઓ ગોડ, કેટલા વાગી ગયા? આ અશોકને ક્યારે આવશે? જુઓ ને મમ્મી, કેટલો ટાઈમ થઈ ગયો. ઓય ગેલીની થામા બે હમણાં આવશે ઈ તો. હું આવશે અશોકનું છે ને મને મળવા આવે ને ત્યારે ભલે ટાઈમનું આમ લેટ થાય પણ જ્યારે અહીંયા સંબંધની વાત કરવાની હોય ત્યારે તો એને વહેલા આવવું જોઈએ ને. મળવા આવે એટલે તું એને મળવા હોત ને જાતી હતી? અરે ના ના મમ્મી, આ તો એક વાત થાય છે એમ. ક્યારેક તો મળ્યા હોય તો જ પ્રેમ થયો હોય ને, એમને તો થઈ ના જાય. સાચું બોલ, કેટલી વાર મળી હતી તું? મમ્મી
આટલી બધી વાર નથી અરે મેં મનાવી ગયા. હવે છે ને ચૂપ રહેજો, કઈ બોલતા નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેવ. મોટા ભાઈ આ સ્વીટી અને આ એમના મમ્મી અને પપ્પા મારા ઘરવાળા ખરા ને એ એમની રીતે અલગ રહે છે અને આ છોકરી નાની હતી ત્યાંથી અમે બે માં દીકરી એકલા રહી છે. એટલે તમારા ઘરવાળા હયાત છે છતાંય તમે અહીંયા કા એમાં શું નવાય છે? આ તમે બે ભાઈ નથી એકલા? પણ અમારા મા બાપ તો અમે નાના હતા ને ત્યારથી નથી અમારે. પણ તમારા આના પપ્પા હયાત હોવા છતાંય તમે અલગ રહ્યો છો. એ અમાર બેને કઈ ખટરાક થયો હોય તો જુદા રહેતા હોય, એમાં શું નવું છે? પણ જે કાંઈ બી તમારે ડખો હોય ને એ 1-2 મહિના હોય, વરદી હોય. એવું કાંઈ ન હોય. ઘણા ડખા એવા હોય કે જિંદગી આખી વહી જાય તોય ન માટે. કા આવી રીતે પસંદ કરી છે કે જેના પપ્પા અલગ રહે, એની માં અલગ રહે. મોટા ભાઈ હવે એ સમાધાન થઈ જાય. શું સમાધાન થઈ જાય? આ આમને મોટી થઈ ગઈ, એનો બાપો અલગ રહે છે, એની માં અલગ રહે છે, ક્યારે સમાધાન થાય? આપણે બે ભાઈઓ ભલે આપણે એકલા રહીએ પણ આપણા કાકા કુટુંબ આપણી કેવી આબરૂ છે. મોટા ભાઈ, હવે વર્ષો પહેલા મારા મમ્મી અને પપ્પા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હશે, પરંતુ અમે લોકો એકલા રહીએ છીએ એનો મતલબ એવું તો નથી કે લગ્ન ના થાય અને પપ્પા હોય તો જ લગ્ન થઈ શકે. જો નાનકા, આપણે આ નહીં પોહાય. અરે પણ મોટા ભાઈ આ તમે શું બોલો છો? આ છોકરી બાપ વગરની મોટી થઈ છે, એની માં જો ને વાત કેવી રીતના કરે છે આપણી હજી. અમારી બેન જે કાંઈ બી દેખાવ એમ જોઈ લેવું એટલે આપણે ઘરે આવું કરવાનું છે. અને જો નાનકા કૂવામાં હોય ને એ આવે હો અગાડિયામાં. આપણે સંબંધ કરવાનો થતો નથી. હાલ ઉભો થાય હાલ મોટા ભાઈ ઉભો થાતું હો. અરે મોટા ભાઈ, સમજવાની કોશિશ કરો ને. હાલે ઘરે હાલ. મોટા ભાઈ સોરી સ્વીટી, હું મારા મોટા ભાઈના ઉપર વર્ષ થઈને સંબંધ નહીં કરી શકું, કારણ કે મારું જે ગણે ને એ અમારા ભાઈ જ છે. નાનેથી મોટો કર્યો, મારી બધી ઈચ્છા પૂરી કરી, પણ આ જે ઈ કે છે ને એ સાસુ છે, એટલે મને માફ કરજો. અશોક, અશોક, આવું ના કરો અશોક. જોયું ને મમ્મી, આજે તમારા અને પપ્પાના આ વાદ વિવાદને લીધે જે છોકરાને હું આટલો પ્રેમ કરું છું, છોકરો પણ મને છોડીને જતો રહ્યો. હવે તો કંઈક સમજો. સમાજનો આ જ નિયમ છે. ગમે ત્યારે કાંઈ પણ ઝઘડા હોય સ્ત્રી પુરુષની વચ્ચેના તો સ્ત્રીએ જ સામા પગલે સમાધાન કરવા જવાનું, સ્ત્રીએ જ નામતું જોખવાનું, ચાહે તો સ્ત્રીનો વાંક હોય કે ના હોય. અરે ક્યારેક તો કોઈક પુરુષ મરદ દીકરો થઈને આગળ આવીને એમ તો કહો કે આ વખતે અમારો વાંક હતો, મારી ઘરવાળીનો વાંક નહોતો. ક્યારેક તો કોઈક પુરુષ સામા પગલે સમાધાન કરવા આવો, તમારા ઈગો એક બાજુમાં મૂકીને. આજકાલ ન્યૂઝે કેવા એવા કરે છે. આવો આદિત્ય, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લો આ તમારા ચશ્મા. બની ગયા? હા, કેટલા પૈસા લીધા? લીધા, હવે મેં આપી દીધા. સારું સારું છે આદિકુમાર, તમે મારું ધ્યાન આટલું રાખો છો. ક્યાં જવું? હા, સીધી વાત છે ને કે અમે ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે? હા, આ જમાઈ તરીકે હું એક ને તમારી ફેમિલીમાં કંઈ પણ ગણીએ તો તમારી દીકરી સુષ્મા, એના સિવાય બીજું કોઈ જ નથી ને. હા, એ તો હા, બીજું કંઈ લાવવાનું છે? દવાઓ કંઈ ખૂટી ગઈ હોય તો, કંઈક અંદર વસ્તુ ઘરમાં ખૂટી ગઈ હોય તો કયો, લેતો આવું. હા, તમારી પાસે ઓલું જૂનું પ્રિસ્ક્રિપ્શન છે ને, બસ એ પ્રમાણે દવા લાવવાની છે બાકીના દિવસોની. તમે સમજતા કેમ નથી કે હું તમને કઈ રીતે કહી રહ્યો છું ને હું તમને શું કહેવા માંગુ છું? એટલે એમ કે તમને નથી લાગતું કે હવે આપણે છે ને આમ સુધરી જવું જોઈએ? આ એકલા આખું જીવન તમારે વિતાવવાનું નક્કી કરેલું છે તમે કે હું એકલો જીવીશ અને મારા જમાઈ અને મારી દીકરીને આખી જિંદગી હેરાન કર્યા કરીશ. જો, હું તમને દુઃખ પહોંચાડવા નથી આવ્યો, પણ હું જે કહેવા માંગુ છું ને એ સાચું છે. તમે જ વિચાર કરો ને
કાલ સવારે સુષ્મા પ્રેગ્નેન્ટ થશે અને તમારા ઘરના કામ કરવા માટે નહીં આવી શકે, અથવા બને કે મારા મમ્મીની તબિયત ખરાબ છે તો પણ એ અહીંયા નહીં આવી શકે, તો તમારું ધ્યાન રાખશે કોણ? છે કોઈ ઘરમાં? નહીં ને. અમે લોકો અમારા મમ્મી પપ્પાને સમય નથી આપી શકતા, એટલો સમય તમને આપીએ છીએ. હવે વિચાર કરો તમે કે સુષ્મા તમારું કેટલું ધ્યાન રાખતી હશે. જેટલું સાસરિયામાં એને ધ્યાન રાખવું જોઈએ એટલું એ સાસરિયામાં ધ્યાન નથી આપી શકતી, પણ તમારી પાસે અહીંયા પૂરેપૂરો સમય આપે છે. હા, હવે મારી દીકરી છે તો એક દીકરીને બાપની લાગણી તો હોય ને. હોય ને, કેમ ના હોય? પણ દીકરીને વળાવી દીધા પછી બાપ કોઈ એની પાસે માંગણી ના કરે કે પછી ફોન કરીને બોલાવ્યા ના કરે. અરે ભાઈ, હું કાંઈ એટલી બધી માંગણી કરતો નથી અને વારે ઘડીએ બોલાવતો જ નથી. આ તો એને મારી પ્રત્યે એટલો પ્રેમ છે અને ભાવ છે એટલે મારી ખબર અંતર પૂછવા માટે આવતી રહેતી હોય. હા, તમારી તબિયતની સાથે સાથે તમને બીજું પણ કંઈ કહે છે. હા, તમારા વાઈફ, મારા સાસુમાં, એટલામાં નજીકમાં જ કંઈક રહે છે ને. અને તમને પણ ખબર છે કે છેલ્લા 2 વર્ષથી એ તમારા જ એરિયામાં રહેવા માટે આવી ગયા છે, છતાં પણ તમે તમારી આ તણી મૂક્યા વગર એની સાથે વાત કરીને સમાધાન નથી કરતા. અને આ વાત તમને તમારી દીકરીએ પણ કેટલી વાર સમજાવી છે, પણ તમે સમજવા તૈયાર નથી. શું કામ? હા, હવે આ તો મારી બહેરીની વાત કરો છો ને તમે. એને ગામમાં કોઈ હંગરે એમ નથી એટલે આવીએ છીએ આજુબાજુમાં રહેવા માટે. એને એમ હોય કે કાલ સવારે મને બોલાવે કે સામે મળું અને વાતચીત થાય તો હું પાછી જતી રહું, પણ મારે છે ને લાવવાની થતી નથી આ ઘરમાં કોઈ કાળે. હંગરવાની વાત કરો છો તો તમને કોઈ હંગરે એમ નથી. આ તો સારું કહેવાય કે તમને મારા જેવો જમાઈ મળ્યો અને સુષ્મા જેવી દીકરી મળી. બાકી મેં પણ વિચારેલું છે કે હવે અમારે પણ આ શહેર છોડીને જતું રહેવું છે, જેથી કરીને આ ઝંઝટ જ જતી રહે. જો તમે મારા જમાઈ છો અને તમને પણ અભાવ આવી ગયો હોય મારી પ્રત્યે કે મારી દીકરી અહીંયા આવીને મારી સેવા કરે છે આ વાતને લઈને, તો પછી મને મારા હાલ પર છોડી દો. પણ તમે જો તમારી સાસુને આ મારા ઘરે લાવવાની વાત કરતા હોય તો એ તો કોઈ કાળે બનશે નહીં. તો ભૂલ કરી રહ્યા છો અજય. તમે જરા વિચાર કરો. હા, મારે તમને કંઈ શીખવવું ન પડે. હા, તમે તો આમનામ ધોળા નહીં કર્યા હોય ને, અને હું તમને કંઈ શિખામણ આપું ને તમે સમાધાન કરો, એ ક્યાંની વાત થઈ? જો અમારી બે વચ્ચે શું અણબનાવ છે ને એ મારે જાહેર નથી કરવો અને તમને એ બાબતની કંઈ ખબર નથી, એટલે છે ને એ મુદ્દા સિવાયની વાત કરો. હા, તમને તો સમજાવવા જ નકામા છે. તમારી સાથે કંઈ વાત કરીને ફાયદો જ નથી. ચાલો ત્યારે. એ સારું, દવા નહીં લાવતા મારી, હું લેતો આવે. હજી મારા હાથ પગ છે ને ચાલે છે. હલો. હા, ચિંતા ના કરો. હું ટાઈમસર પહોંચી જઈશ. હા ભાઈ, એમાં કેવું જ ન પડે. જય શ્રી કૃષ્ણ. હો, એ રામે રામ. જય શ્રી કૃષ્ણ. છોકરી, તું મને પગે લાગશો? તું કોણ છો? આ કઈ ઓલા મને લાગે ઓલા બહુ તો નથી ને ક્યાંક? સ્વીટી, આ સ્વીટુડી ક્યાં મરી ગઈ? સાંભળતી નથી. હા મમ્મી, શું? આ કોણ છે? તું ઓળખશો? તારી બેનપણી છે આ? સુષ્માબેન, તમે અહીંયા? અને તને નામ હોત તને ખબર છે? શું કોણ છે? આ તમારી મોટી દીકરી છે. હે? છોકરી, તું આવડી મોટી થઈ ગઈ? હા મમ્મી, તમે નાની મૂકીને આવ્યા હતા મને. તમારા વગર હું આટલી મોટી થઈ ગઈ. તેમાં શું નવાઈ છે? આ તું મારા વગર મોટી થઈ તો તારા બાપ વગર મારી સ્વીટુડી આવડી મોટી થઈ ગઈ. મમ્મી, તમને નહીં ખબર તમારા વગર મેં કેવી રીતે દિવસો કાઢ્યા છે. હું શું કહું છું મમ્મી, આ જે કંઈ પણ થયું એ બધું તમે ભૂલી જાઓ ને, અને ભૂલીને તમે ને પપ્પા પાછા એક થઈ જાઓ ને મમ્મી. આટલા વર્ષ તમે એકબીજાથી જુદા રહ્યા અને તમે ક્યાં જતા રહ્યા હતા ને એ પણ મને નહોતી ખબર. પણ આ તો મને જ્યારે ખબર પડી કે તમે પાછા ગામમાં આવી ગયા છો એટલે મેં કેટલી વાર સ્વીટીને રસ્તામાં મળી
સ્વીટીને મારી ઓળખાણ આપી, પણ ખબર નહીં કોણ જાણે સ્વીટીને મારા પ્રત્યે કેમ આટલી નફરત છે. એ તો મારી સાથે વાત કરવા પણ તૈયાર નહોતી. મમ્મી, આ બધું ભૂલીને શું તમે એક નહીં થઈ શકતા? આ બધી સલાહો તું મને દેશે તો આ સલાહ તારા બાપને તારાથી નથી દેવાતી. મને તું એમ કહે છે કે તમે સમાધાન કરી નાખો, તું તારા બાપને કહે ને એ આવે મારી જોડે સમાધાન કરવા. મમ્મી કેટલું થઈ ગયું તમારા બંનેના આ ઝઘડાને લીધે. ના આ સાઈડથી કોઈ માને ના આ સાઈડથી કોઈ માને. અમારા લગ્ન થાતા થાતા અટકી ગયા. ખબર છે ને, કોઈ આપણામાં કોઈ સુધારો આવતો નથી. જો સ્વીટી, મેં તને મોટી કરી છે એટલે તારે મારી સામું બોલવાનું નહીં, બરાબર છે? કાંઈ મારે દર વખતે નમતું ન જોખવાનું હોય. કાંઈ કેવી બીના બની હોય ને તો જ અત્યાર સુધી મેં છે ને જાતું ન કર્યું હોય. એટલે જાતું તો તારા બાપાએ કરવું પડશે ને એને આવવું જ પડશે મારી જોડે સમાધાન કરવા, તો જ મેળ આવશે. નકર આજે મેળ નહીં આવે ને કાલે મેળ નહીં આવે. મમ્મી, તમે ધારત ને તો બધો મેળ આવી જાત. જો તમે મારા લગ્નમાં આવી ગયા હોત ને તો આ બધું સારી રીતે થઈ જાત. પણ તમે તો મારા લગ્નમાં પણ ના આવ્યા મમ્મી. અને મમ્મી, આ સ્વીટીના પણ કાલે ઉઠીને લગ્ન થઈ જશે. સ્વીટી પણ પાર્કે ઘેર જતી રહેશે. કોણ જાણે એને કેવું સાસરું મળશે. કદાચ એને અહીં આવવા પણ દે, ના પણ આવવા દે. એના ગયા પછી તમારું કોણ? જેવી રીતે મારા ગયા પછી મારા પપ્પાનું કોઈ નથી, મારે અવારનવાર આવવું પડે છે. આ તો ઠીક છે કે મારા હસબન્ડ એટલા સારા છે કે મને આવવા જવા દે છે. ના કરે ને સ્વીટીને કદાચ એવું ના મળ્યું તો શું કરશો મમ્મી? એકલા જીવન જીવશો? જો બેટા, તારા લગ્નમાં આવવાની તો મને ઘણી ઈચ્છા હતી, પણ કંકોત્રી તારા બાપે બીજાની આરે મોકલાવીને પોતે દેવા આવ્યો જ ને તો હું તારા લગ્નમાં આવત. મમ્મી બરાબર? બસ કરો. અને બેન, તમે જાઓ અત્યારે અહીંથી. આમને સમજાવવાનો કોઈ ફાયદો નથી. હા હા, સાચી જ વાત છે. જા નીકળ. બીજી વખત કોઈ દી તારું મોઢું આયા ન બતાવ. ત્યાં જવા દે. હાલ જા, હવે ઊભી છો હો આયા. મમ્મી, વાંક તો મારા પપ્પાનો હતો ને, એમાં મારો શું વાંક હતો? તો તમે મારી સાથે આવો વર્તન કરો છો. વાંક તારો હતો કે નહોતો એ વાત મારે કાંઈ સાંભળવી નથી. તને એકવાર કીધું ને જવા દે તો જા, નકર મારે ધક્કા મારીને કાઢવી જોહે તને. હાલ. મમ્મી શાંતિ રાખો ને. જાય છે ને, તું જા ને સુષ્મા, અત્યારે જા અહીંથી. આ હામી બહુ લબ કરે છે. આ માખીને મોઢું આવ્યું છે. લે, મને શીખામણું દે છે મારી શીખવાડેલી. હાલ આમ વેતી પડ, જે કરતી હોય ને એ કર. સાની માની બહુ બોલમાં. તમારો આવા સ્વભાવને લીધે હવે હું કંટાળી ગઈ છું. આ બધાના ચક્કરમાં મને લાગે છે મને મારો પ્રેમ કોઈ દિવસ નહીં મળે. ના તો તમે મને સમજી શક્યા, ના તો મારા પપ્પાને. આ પપ્પા વાળીની ન જોઈ હોય મોટી, ત્યાં 9 મહિના જે માએ પેટમાં રાખીને મોટી કરી છે એનો પ્રેમ નથી દેખાતો. ઓલો કાલ હવાનો મહિલો છે એનો પ્રેમ દેખાય છે. પ્રેમ પ્રેમ કરીને ગાંડી થઈ ગઈ પ્રેમ વાળીની.